આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। मान लालदास जी गुरु गणेशदास जी उदासी પ્રભુ અત્યારે હાલ ગાર્ડ ઓફ ઓનર અપાય છે સમગ્ર ગુજરાતમાં આપણી એક ગણપતિ શું કહેશો કેવી રીતના ઉજવણી કરાય છે? મહેસાણાની અંદર રાજમેર રોડ ઉપર ગણપતિ દાદા સિદ્ધિવિનાયક ગણપતિ દાદા બિરાજમાન છે। સયાજીરાવ ગાયકવાડ ની હાજરી હતી એ વખતનું આ જૂનું મંદિર છે। એ વખતની પરંપરા અત્યારે હાલ પણ ઉજવાય છે અને ઉદાસીન પંચાયતી બડા અખાડાના સંત અમારા આવેલા અને અહીં આગળ મંદિર નિર્માણ કરતા અને એ વખત રાજમહેલનું કામ ચાલતું એટલે પોતે મરાઠા એટલે એમને પણ મંદિરની અંદર સહયોગાલી મંદિર પરિપૂર્ણ કર્યું અને એ વખતથી 100 વર્ષ જૂની ગાર્ડ ઓફ ઓનરની પરંપરા અત્યારે હાલ પણ મહેસાણાની અંદર અપાય છે। સમગ્ર ગુજરાતની અંદર એક જ એવું ગણપતિ દાદાનું મંદિર છે જે ભાદરવા સુદ ચોથના દિવસે પોલીસ પરેડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાનને સન્માન આપીને પછી ભગવાન નગર યાત્રાએ જાય છે અને પછી નિજ મંદિરની અંદર વિરાજમાન થઈ યજ્ઞ ગણેશ મહાયજ્ઞનો પ્રારંભ થાય છે।